રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે। ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે। પવનની દિશાને હવામાન વિભાગે આગાહી કરી છે। उत्तर पूर्व पूर्वना पवन फूंकाई शके छे। सारे डिस्ट्रिक्ट में ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 आवर्स में मिनिमम टेम्परेचर नो ला चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। जो मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 15 डिग्री सेल्सियस। गुजरात रीजन में लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन में। सूरत शहर पर हवा प्रदूषणનું ગંભીર સંકટ તોડાઈ રહ્યું છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીને પત્ર લખીને શાસક પક્ષની બેદરકારીના કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો। કોંગ્રેસે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અને સરકારી ઠરાવોના ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો છે। આ ખતરનાક પ્રદૂષણના કારણે શહેરની હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ, એલર્જી, અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આ બહુ ગંભીર બાબત છે। સુરતને જે ગ્રીન બેલ્ટ ગ્રીન એવોર્ડ જે જાહેરાત કરવાની વાત હતી એ ફક્ત કાગળો પર કામગીરી છે। આ કામગીરી તમને સ્પષ્ટ રીતે આ જે એર ઇન્ડેક્સના આંકડાઓ છે ગંભીર છે। સુરત દિલ્હી ન બને અને સુરતની આજુબાજુના પેરેફેરીમાં વન પર્યાવરણને લગતા વૃક્ષોનું અભિયાન ફરીવાર શરૂઆત કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે અને લોકોના હિતમાં આરોગ્ય સારું રહે એના માટેનો વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે। દ્વારકાના ખંભાળિયા તાલુકાના કંચરપુર ગામેથી ઝડપાયા ગેરકાયદેસર ગાંજાના છોડ। ગુલાબસિંહ ઠાકોર નામનો ખેતમજૂર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ વાવતો હતો, જે બાબતની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા અને જ્યાં કુલ 4 ગાંજાના છોડ મળી આવ્યા છે। આ મજૂરે ઘરના અંદરના ભાગમાં ગાંજાના છોડ વાવ્યા હતા। આ છોડની બજાર કિંમત અંદાજે રૂપિયા 2.27 લાખ જેટલી થાય છે। તો પોલીસનો પ્રાથમિક અંદાજ કંઈક આ પ્રમાણે છે ને પોલીસે ગુલાબસિંહ ઠાકોર નામના આરોપીને ઝડપી તેની સામે NDPS કાયદા મુજબ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે, તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય આ ગાંજાના વાવેતર માટે તે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમણે આપેલો છે। સુરતમાં નવાગામ ડિંડોલીની 9 સોસાયટીમાંથી રિઝર્વેશન હટાવવાની માંગ ઉઠી છે। તો પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ મોરચો માંડ્યો અને તમામ લોકો કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ કોઈએ ન સાંભળતા રોષે ભરાયા। નોંધનીય છે કે 25 વર્ષથી પરપ્રાંતીય લોકો અહીં વસવાટ કરે છે। અહીં 2000થી વધુ પરિવાર રહે છે। ગ્રામ પંચાયતથી લોકો ટેક્સ ભરતા આવ્યા છે અને આજે પણ પાલિકાને નિયમિત ટેક્સ ચૂકવે છે અને છતાં પણ અહીંના લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે। બિલ્ડરોને ફાયદો કરાવવા અહીં રિઝર્વેશન મુકાયાનો આરોપ છે અને ત્યારે પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણે પણ ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। તંત્રને 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માંગણી ન સ્વીકારાય તો કચેરીએ આ મરણાંત ઉપવાસની શરૂઆત કરાશે। આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે। ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025 થી મહેરબાન કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમારા અનશનની શરૂઆત કરીશું। વડોદરામાં ટેમ્પો ચાલકની જોખમી સવારી જોખમી રીતે સળિયા ટેમ્પા પર લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। રોડ પર સળિયા ઢસડતા હતા અને ટેમ્પો ચાલતો હતો। કારેલીબાગ પાસેનો આ વિડીયો છે। સળિયા રોડ પર ઢસડાતા હતા, આગના તણખલા પણ નીકળ્યા હતા। સળિયા ટેમ્પોની બહાર રહેતા અકસ્માતનો ભય પણ સર્જાયો છે।